3, 2, 1, 0. કોણ સુરે ફરિયા બીજો ભગવાનનો ભક્ત. ભગવાન એટલે કોણ એ જાણવું. ત્રીજો છે અર્થાથી. અર્થ એટલે કેમ ભગવાન પાસેથી કંઈક જોઈએ છે એ ભગવાન પાસે જાય. આપણે થોડી ગઈકાલે વાત કરી હતી કે ભગવાનના મંદિરે જાય દીવો કરીએ તો એની પાછળ આપણું કંઈક સ્વાર્થ હોય કે મને આ મળે. એમાં બહેનોમાં તો બહુ સ્વાર્થ હોય. બહેનોમાં એટલે સ્વાર્થ એટલે બહેનો માનતા બહુ કરી લે ધરલી અને કન્ડિશન કરે. શું કરે? હે ભગવાન ઠાકોરજી, મારો ચાવીનો જુડો ખોવાઈ ગયો છે, એ તું ગોતી દે તો તારા 2 દીવા કરીશ. આવી કન્ડિશન કે હે ભગવાન, તું મને ચાવી ગોતી દે તો હું તારા 2 દીવા કરીશ, નહીતર નહીં. અને પણ હવે સમય પ્રમાણે થોડુંક ચેન્જીસ થયું. હવે કેવી માનતા કરે કે હે ભાલા, મારા દીકરા માટે કોઈ યોગ્ય સુકન્યા ગોતી દે તો હું તારી સત્યનારાયણની કથા કરીશ. એને હારે બિહાર છોરી અમને હારી વહુ ગોતી દે તો હું તારી કથા કરીશ સત્યનારાયણની. એ બે જોડીને બેહાડી અમારે કથા તો કરવી છે. મારો દીકરો એકલો છે, એના ઘરના આવે ધર્મપત્ની, તો તારી કથા કરું. વિચારો, આ મૂર્ખાઈ છે. આવો તડકો વૈશાખ ચૈત્ર મહિનાનો અને આપણો વાલો ઠાકર બિચારો ગામે ગામ રખડે કે આ ગામમાં ક્યાંય કન્યા છે, તમારા ગામમાં ક્યાંય કન્યા હોય તો કહેજો. આવું હોય? આ ભક્તિ કહેવાય? આ તો સ્વાર્થી ભક્તિ થઈ કે તું દે તો હું તને આપું એમ. આ મૂર્ખતા છે આપણી. ભગવાનની અરે કોઈ દી હવે સોદો ન કરવો. આવું માનતા કરતા હોય ને બહેનો, મેં તો માનતા કરી એમ કે, અને ભગવાનને તમે માનતા કરો ને એ ભગવાન આપે એમાં કાંઈ માલ નથી. ભગવાનને ખબર છે કે મારા દીકરાને હું જોઈ છે. ભગવાન છે ને એ માં છે, ભગવાન છે ને એ બાપ છે. જેમ નાનું બાળક હોય 6 મહિનાનું 4 મહિનાનું, એને બોલતા ન આવડતું હોય, બાપુ બોલતા ન આવડતું હોય, પણ એ માં હોય ને, માં, એને ખબર પડી જાય. ખાલી એને એક જ ભાષા આવડતી હોય. કઈ? રડવાની એક જ ભાષા આવડતી હોય. પણ માં હોય ને એને ખબર પડી જાય કે મારો દીકરાને હવે પાણી પીવું છે, મારો દીકરો ભૂખ્યો થયો છે. એ માનો વાત્સલ્ય છે. માને ખબર પડી જાય. તમે બધા મોટા વડીલો બેઠાને ખબર સાચું હે ને, એને બોલતા ના આવડતું હોય મને ખાવા દે પીવા દે, પણ એ માં સમજી જાય કે હવે મારા દીકરાને તરસ લાગી, પાણી પીવડાવું. તો આ તો ભગવાન છે, આપણી માં છે. એને ખબર પડી જાય કે હવે મારા દીકરાને શું જોઈએ છે, એ પ્રમાણે આપે. એની પાસે માગવું ન જોઈએ. માગીએ તો સ્વાર્થ આવ્યો, અને સ્વાર્થી ભક્તિ છે ને નકામી છે. ભક્તિ કેવી હોય તો કે નિષ્કામ ભક્તિ હોવી જોઈએ કે ભગવાન તે મને બહુ દઈ દીધું, હૈયું મસ્તક અને હાથ, ભગવાન તે મને બહુ જાજુ આપ્યું, હવે બસ કાંઈ નથી, તારી કૃપા છે, બસ એ જ મારું બધું સર્વસ્વ છે. માગવાનું નથી ભગવાન પાસે. આ સ્વાર્થી ભક્ત છે. આવા ત્રીજો ભક્ત સ્વાર્થી, અને ચોથો ભક્ત કે છે કે એક જ્ઞાની ભક્ત મને બહુ પ્રિય છે. જ્ઞાની, પણ એ જ્ઞાની હોય પણ એમાંય જો ભક્તિ હોય ને તો કામનું. જો નકરું જ્ઞાન હશે બાપુ, ભક્તિ નહીં હોય ને તો એ જ્ઞાનનું અભિમાન આવશે. જ્ઞાનનું અભિમાન આવે કે મારા જેવો કોઈ નહીં, આઈ એમ સમથિંગ, હું કાંઈક છું. અને અભિમાન તો બધાને આવે ને. નાનો હોય તો એને અભિમાન આવે, મોટો માણસ હોય તો અભિમાન આવે. આ ગાદી ઉપર બેઠો હોય ને એને અભિમાન આવે કે હું કેવો.
નીચે બેઠા હોય એને અભિમાન આવે અને ઈ બોલે હોતે હો અમારે તો ગમે ત્યાં હાલે બેન. જોડા પાસે બેહાડો ને તોય એ એક જાતનો અહંકાર છે, તમારો અભિમાન છે. પણ જ્ઞાનની સાથે જો ભક્તિ હશે ને તો અભિમાન નહીં આવે, નહીતર અભિમાન આવશે અને અભિમાનમાં માણસનું પતન નિશ્ચિત છે. જીવનમાં કોઈ દી અભિમાન ન કરો. જીવ સાને ફરે છે અભિમાનમાં, અભિમાનમાં જીવ શાને ફરે છે અભિમાનમાં. રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડા મકાન જાણે મારું મકાન. કૈરા રંગને રોગાન જાણે મારું મકાન. જાણે કાયમ લીધું છે રે જાણમાં રે જાણમાં. તારે રેવું ભાડાના મકાનમાં, ઓ તારે રેવું ભાડાના મકાનમાં. તમારું બે માર્ગ બતાવે. જ્ઞાન ભક્તિ હોવી જોઈએ. આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી કે કર્મ માર્ગ. કર્મ માર્ગ એટલે હું તમે જે કંઈ કામ ધંધો વ્યવસાય કરો છો ને એમાંય ભક્તિ હોવી જોઈએ અને તો એ પૂજા બની જાય, એ પૂજા બની જાય. જ્ઞાન માર્ગ, જ્ઞાનથી ભગવાનની પ્રાપ્તિ થાય પણ એમાંય ભક્તિ હોય તો. જો ભક્તિ નહીં હોય ને તો એ જ્ઞાન માર્ગ એટલે હું અમારા પૂજ્ય ભાઈશ્રી એમ કહેતા હોય કે એ સિંહણનું દૂધ છે, એ સોનાનું પાત્ર હોય ને બાપુ તો ટકે, નહીં તો ટકે નહીં. જ્ઞાન માર્ગ એટલે ભક્તિ હોવી જોઈએ સાથે. જો ભક્તિ નહીં હોય ને તો એમાં એનું પતન છે હો. જ્ઞાન માર્ગમાં ગુરુ અને કર્મ માર્ગમાં અને જ્ઞાન માર્ગ બંનેની સાથે ભક્તિ ભળે. અરે બેનો રસોઈ બનાવો ને, રસોઈ બનાવતા બનાવતા ભાગ રોટલી બનાવતા જાઓ અને હરે કૃષ્ણ હરે રામ બોલો તો એ પૂજા બની જાય તમારી. એ પૂજા બની જાય. પહેલાના સમયમાં તો વડીલો છે ને ખબર હોય કે રસોઈ બનાવતા થોડ કીર્તન ગાતા હતા. જોકે હવે અત્યારે ગાય તો છે જ પણ થોડુંક ચેન્જ થયું, પિક્ચરના ગીત ગાતા હોય. તનહા તનહા એ જ્યાં ન આવે. તમે જે કંઈ કામ કરો ને, જે કોઈ વાત રસોઈ બનાવતા બનાવતા ભગવાનને યાદ કરો તો એ તમારી પૂજા બની જાય, પ્રસાદ બની જાય છે અને મીઠો લાગે. ભોજન કરતી વખતે ભગવાનને યાદ કરો ને તો યજ્ઞ બની જાય. ચાલતા 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 ભગવાનને યાદ કરો, ભગવાનનું ભજન કરો ને તો એ તમારી યાત્રા બની જાય. સૂતી વખતે ભગવાનના 5 નામ લ્યો, માળા કરો તો એ સમાધિ બની જાય. ગીતાજીમાં કહે છે નિંદ્રા સમાધિ સ્થિતિ, એ તમારી સમાધિ લાગી જાય. દરેક ક્રિયામાં પ્રભુની ભક્તિ ભેળવો. આપણે જાનાબાઈ થઈ ગયા ને, જાનાબાઈ આમ સાંભળ્યું ને? હા હા, એ કે છાણા થાપતા થાપતા ભગવાનનું ભજન કરતા હતા. એ જો તો કેવા ભક્તો થઈ ગયા બધા. આ કથાજી શીખવાડે કે તમારે ભગવાનની નજીક કેવી રીતે પહોંચવું. ભગવાન અને ભક્તને બેને એક કરવાની કથા છે. જાનાબાઈ છાણા થાપતા થાપતા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનો વાજ કરતા હતા અને એના છાણા ચોરાઈ ગયા. અને કોઈ રાજમાં જઈને કીધું કે જાનાબાઈના છાણા ચોરાણા. એટલે ત્યાંનો રાજા હતો બહુ કડક. એને કીધું કે મારા રાજ્યમાં કોઈ દી ચોરી ન થાય અને આવું બધું જાહેરાતો કરે છે કે ચોરી થઈ. બોલાવો જાનાબાઈને, બોલાવો રાજમાં. સૈનિકો ગયા, જાનાબાઈને બોલાવ્યા. મહારાજની સામે પૂછ્યું તારા છાણા ચોરાણા? જાનાબાઈ કે હા મહારાજ, મારા છાણા ચોરાણા. કેટલા? તો કે 15. એની ખાતરી?
તો કે મારા જો આ છાણાનો ઢગલો પડ્યો છે ને એમાં મારા 15 જ છાણા છે, અને તમે કાને રાખશો ને તો એમાં મારા વિઠ્ઠલનો અવાજ આવતો હોય ને તો માનજો કે એ છાણું મારું છે. અને રાજાએ ચેક કર્યા ને ત્યાં તો વિઠ્ઠલ 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 એમાંથી ધ્વનિ નીકળતો હતો. તમારી દરેક ક્રિયામાં ભગવાનનું ભજન ભેળવો પડશે, પછી તમને મજા આવી જાય, આનંદ આવશે. અને જીવનમાં જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ બંનેમાં ભક્તિ હોવી જોઈએ. બીજું જીવનમાં ત્યાગ, કથામાં સમજાવે છે કે જીવનમાં ત્યાગ હોવો જોઈએ. અને ત્યાગ છે ને માણસ કરે ને તો એ ત્યાગ એક પાછો આવેશજન્ય ન હોવો જોઈએ. આમ કથામાં છે બધું. ઘણી વાર આપણે આરતી કરતા હોય બાપુ અને ચડાવો કરે કે ભાઈ આરતીનો ચડાવો 100 રૂપિયા, 200, 500, 1000, 2000, 5000, એ આવેશમાં આવી ગયો હોય, એ ભાન ભૂલી જાય ઘડીક વાર અને 11,000ની આરતી ઉતારે. ઘરે જાય, એના ધર્મપત્ની ચા પીવડાવે, પછી એને વિચાર આવે કે બોલો 11,000 ખોટા વયા ગયા મારા. એ આવેશજન્ય ત્યાગ હતો. પણ જીવનમાં તમારી પાસે વિવેકજન્ય ત્યાગ હોય, વિવેકથી ત્યાગ કરો. અને એના માટે એક દ્રષ્ટાંત આપ્યું છે કે રાજા ભરતજી, કે ઉજ્જૈનનો રાજા ભરતજી, ભર્તૃહરિ, એનો ત્યાગ કેવડો તમે બધા પરિચિત છો, આપણે બહુ ઊંડાણમાં જવું નથી. પણ રાજા ભરતજી છે ને સત્તા, સંપત્તિ, પત્ની બધાના ત્યાગ કરી દીધા. 2 મિનિટ આપણે કહીએ કે ભરતજી હતા ને એ પિંગલાના મોહમાં હતા. હે પિંગલા, હે પિંગલા, હે પિંગલા. ભરતજીને બહુ પ્રેમ હતો પિંગલા. પણ એના ગુરુની કૃપા થઈ કે ભરતજીને એને ગુરુ ગોરખનાથ અને ભરતજીને કહે છે કે આ સંસારની બધી માથાકૂટ છોડ અને અમારા માર્ગે આવી જા. પણ ભરતજી પિંગલાના મોહમાં એટલો બધો હતો કે પાછો વળવા તૈયાર નહોતો. અને તેદીને અમર ફળ આપ્યું. એ કે અમર ફળ ખાઈ જા તું. અને ત્યારે ભરતજી અમર ફળ છે ને પોતે ન ખાધું. અને કારણ કે પિંગલાને પ્રેમ કરતો હતો એટલે એ ફળ પિંગલાને કીધું કે પિંગલા, હું તને મરતી ક્યારેય જોઈ નહીં શકું, આ તું ફળ ખાઈ જા. હા, કેવી અદ્ભુત વાતો. અને ફળ પિંગલાને આપે છે. પણ પિંગલા એ ફળ છે ને એના ઘોડા સવારીની અંદર એનો માણસ હતો ને એ ફળ હા અશ્વપાળ એને આપ્યું. કારણ કે પિંગલા એના મોહમાં હતી. જોજો આ બધી મોહ માયાની વાતો કરું, બહુ માયા અને મોહ રાખવો નહીં. આવું બધું પિંગલા એ ફળ પોતે ન ખાધું અને એના જે અશ્વને જે રખેવાળ હતો ને એના મોહમાં હતી પિંગલા. એ ફળ એને આપ્યું કે આ ફળ તું ખાઈ જાય છે, અમર ફળ છે. પેલો અશ્વપાળ જે હતો રખેવાળ એને વિચાર કર્યો આ ફળ ખાઈ અને હું અમર બની જાઉં તો મારે તો જિંદગી આખી આ સેવા કરવાની અશ્વની, એના કરતાં આ ફળ મારે નથી ખાવું, આ ફળ મારે નથી ખાવું. એ એક ગણિકાના મોહમાં હતો અને એને વિચાર કર્યો હું આને પ્રેમ કરું છું તો આ ફળ હું એને ખવડાવું. એ ફળ એને આપી દીધું ગણિકાને. ગણિકા ભગવાનની ભક્ત હતી. ભલે એનો સમય હતો પણ એ દરરોજ ચિંતન તો મારા ઠાકરનું કરતી હતી. એણે વિચાર કર્યો કે આ ફળ હું ખાઉં અને મારે આ કર્મના દેહના વેપાર કરું છું અને મારે આખી જિંદગી હેડેડ થવાનું છે. આ હાડ શરીરનું હાડકું આ પિંજરું બનાવ્યું છે પ્રભુએ. હે વાલા, મારે તારી પાસે આવવું છે, મારે આ ફળ ખાવું, મારે ફળ ખાવું. તો આ ફળનું શું કરું કે આપણા રાજનો રાજા છે ને રાજા ભરતજી, અને આમાં ભરતજી છે અને બહુ કુશળ છે, પ્રજાનું બહુ ધ્યાન રાખે છે. એ ભરતજીના પ્રેમમાં હતી અને એ ગણિકા એ ફળ લઈ અને ભરતજીને બોલાવીને કીધું કે આ ફળ તમે ખાઈ જાઓ અને તમે અમર બની જાઓ. હા, એ ફળ હાથમાં આવ્યું ને ત્યાં તો રાજા ભરતૃહરિ વિચાર કર્યો કે જેને હું મોહમાં પિંગલાના મોહમાં હતો,
જેને પિંગલા મારી સમજતો હતો અને આ ફળ ક્યાંથી ક્યાં આવ્યું, પિંગલાને પૂછે છે કે આ ફળ ક્યાંથી આ ફળ ક્યાંથી આવ્યું. ગણિકાને પૂછે, ગણિકા કહે છે કે અશ્રુપાળે મને આપ્યું. અશ્રુપાળને પૂછે આ ફળ કોણે આપ્યું, તો કે પિંગલાએ આપ્યું. હા, ત્યારે એનો મોહ હતો ને એ મોહ બધોય ભાંગીને ભૂકો થઈ ગયો. એને એમથી વાહ મારા ગુરુ મને કહે છે બરોબર છે, હવે આ ભગવો પહેરી લઉં, હવે આ બધું રાજ સત્તા સંપત્તિ બધું છોડી દઉં. પિંગલા કેરા પ્રેમમાં જે દી ભરતું હરી ભૂલાવાન. પિંગલા કેરા પ્રેમમાં જે દી ભરત હરી ભૂલાવાન. ભગવાન બીજો ગણ દિલની વાતો કઈ, વાતો કઈ. હેત સમાતા નહીં હૈયામાં, હેત સમાતા નહીં. રાજ સત્તા સંપત્તિ પલ ભરની અંદર બધું છોડી દીધું. જો આ રાજવી કેવો છે, આપણાથી આવું કઈ છૂટે ન છૂટે. રાજા ભરતહરી 92 લાખ માળવાનો ધણી એ બધું છોડી અને શમશાનની અંદર તપ કરવા ચાલ્યા ગયા. ભગવો પહેરી લીધો અને શમશાનની અંદર જપ તપ કરે છે. શમશાનની અંદર કોઈ માણસ મરી ગયો હોય અને ખીચડી લઈ આવે બાપુ, એ ખીચડી પકાવી અને ખાય. આ વર્ષો પહેલાંની વાતો છે કે એ સમયમાં કોઈ દરરોજ તો કોઈ ગામડું નાનું ગામડું હોય, કોઈ મરે નહીં. કોઈ 2 દીએ 4 દીએ, કોઈ 8 દીએ 10 દીએ કોઈ માણસ મરે અને એ ખીચડી પકાવી ભરતહરી ખાય. આવો વૈરાગ્ય બધું છોડી દીધું અને પ્રભુનું ભજન કરે. અને એમાં એક સમયે ભગવતી શિવ અને મા ભવાની પરિભ્રમણ કરવા માટે નીકળ્યા. અને ત્યારે જગદંબા ભવાની શિવને કહે છે કે આશુતોષ આ જુઓ તો ખરી ક્યાં આવડો મોટો રાજવી અને બધું છોડીને શમશાનમાં બેઠો, તો આનો વૈરાગ્ય તો જોવો હોય કે. ત્યારે શિવજી કહે છે કે દેવી હજી એનો વૈરાગ્ય કાચો છે. તો કે નહીં મહાદેવ, આટલું બધું છોડીને આવ્યો છે તો આનો ત્યાગ તો જોવો હોય કે. પણ શિવજી કહે છે કે નહીં દેવી, તમારી ઉતાવળ થાય છે કે આપણે એક કામ કરો કે તમારે જોઈને સર્ટિફિકેટ આપવું હોય તો આપણે એની પરીક્ષા કરીએ. એટલે ભગવાન શિવ અને પાર્વતી ઘણા દિવસનો ઉપવાસ હતો ભરતહરીને. અને કોઈ માણસ મરી ગયો એટલે સબને સળગાવી દાગુ ખીચડી મૂકી અને જતા રહ્યા. આજે 8-10 દિવસ પછી તો એ ભરતહરીને ખીચડી જોવા મળી. ખીચડી પકાવી અને જ્યાં ખીચડીનો કોળીઓ ભરી અને મોઢામાં મૂકવા જાય ને ત્યાં તો ભગવાન શિવ અને પાર્વતી એક ભિક્ષુકનું રૂપ લીધું અને કીધું હે ભાઈ બાપ, કાંઈક ખાવાનું હોય તો આપો ને. ભરતહરીનો કોળીઓ આમને રહી ગયો, પાછો મૂકી દીધો અને એ ખીચડી છે ને શિવ અને પાર્વતીજીને આપી દીધા. વિચાર કર્યો કે આજે મને ઘણા સમયે ખીચડી મળી પણ મારે આંગણે આજે આવ્યા છે તો મારે હું નહીં ખાઉં, હું એને આપી દઉં. ખીચડી આપી દીધી. શિવ અને પાર્વતી ખીચડી ખાઈ ગયા. ભરતહરી વિચાર કર્યો કે હવે આજે ઉપવાસ છે તો હાલ જલપાન કરી લઉં. એક નાનો પાણીનો ઘડો ભર્યો હતો. એ ઘડો જ્યાં મોઢામાં મૂકવા જાય પાણી પીવા, જોજો આ બાજુ શું થયું, ખીચડી આપીને એટલે ભવાનીએ શિવને આમ ઠોહમ આવ્યો. જો આ કેટલા દિવસનો ભૂખો હતો તો એણે કોળીઓ ન ખાધો ને આપણને આપી દીધો. હવે તમે માનો ને. શિવ કે દેવી હજી તમારી ઉતાવળ છે કે
હજી પરીક્ષા કરી આપણે, એ પાણીની પરીક્ષા કરી કે બાપ પાણી આપને પીવાનું, એટલે ભર્તૃહરિએ પાણી પોતે ન પીધું અને એ પાણી શિવ અને ભવાનીને આપી દીધું. આ બે ભિક્ષુકના રૂપમાં એને પાણી પીધું થોડું અને બાકીનું વધ્યું ને એ બધું એની સામે ઢોળી નાખ્યું. તોય રાજા ભર્તૃહરિ હતા ને, એના મુખ ઉપર એવી ને એવી શાંતિ, એવી ને એવી જ મોજ. પોતે ભૂખ્યો હતો, તરસ્યા હતા, છતાં પણ પાણી ઢોળી નાખ્યું તો એના મુખ ઉપર ક્રોધ ન આવ્યો. આપણે હોય તો, અને ત્યાં તો ભવાનીએ શિવને આમ ઠોસો માર્યો કે હવે જુઓ, આટલો તરસ્યો હોવા છતાં એને પાણી ન પીધું, એને આપણને આપ્યું, હવે તો માનો. મહાદેવ કે દેવી હજી શાંતિ રાખો, ઉતાવળ છે તમારી, પછી તો બેન ઝઘડો થઈ છે કઈ, તમે મારું કોઈ દી માનતા જ નથી કે હું ગમે એટલું કહું. તમે આમે ક્યાં કોઈ દી માયના છો, તમારું ધૈર્ય જ કરો. ન માને બેનો બોલે ને, મારું કોઈ દી માને નહીં. ભગવાન શિવ કે દેવી હજી ઉતાવળ છે, હજી પરીક્ષા કરવી આપણે. ભવાની કે કઈ વાંધો નહીં, હજી પરીક્ષા કરો. અને ત્યારે શિવજીએ ભર્તૃહરિના ફૂલડા ચડાવ્યા, વખાણ કર્યા કે હું તારો ત્યાગ. આ તે આટલા દિવસનો ભૂખ્યો હોવા છતાં ખીચડી નો ખાધી, અમને આપી દીધી. ધન્ય છે તારી જનેતાને અને ધન્ય છે તારા ત્યાગને. તે પાણી પોતે ન પીધું, અમને આપી દીધું. આ તારો ત્યાગ કેટલો જબરજસ્ત છે. અને ત્યાં ભર્તૃહરિની અંદરથી અભિમાનના અંકુર ફૂટ્યા. શિવને કહે છે સાંભળો, આ ખીચડી અને પાણી છે ને મારા માટે કાંઈ વિષાત્મા નથી કે તમને ખબર છે હું કોણ છું કે? મહાદેવ કે ના. પાર્વતીને ઠો માર્યો, સાંભળજે હવે કે ઉતાવળ ક્યાંની ગરજતી છે, તમને ખબર હું કોણ છું કે? 92 લાખ માળવાનો ધણી રાજા ભરતજી છું કે એ સત્તા ને સંપત્તિ બધું છોડીને આવ્યો, તો આ ખીચડી ને પાણી મારા માટે શું કહેવાય કે? અને શિવજીએ ભવાનીને કીધું, જોયું કે આનો વૈરાગ્ય હજી આટલો કાચો છે, હજી આને ખબર છે કે હું 92 લાખ માળવાનો ધણી છું, એટલો હજી એનો વૈરાગ્ય કાચો છે. देखो भरथरी भया फकीरा छोड़ा शेर गढ़ू देनी. देखो भरथरी देखो भरथरी भया फकीरा एने छोड़ो વચ્ચે બે છોકરાઓ જલપાન કરાવો તો કરાવી દેજો. મારી કથા ચાલુ રહે ને, તમે જ્યારે ભજન સંકીર્તન આવે ને ત્યારે પાણી પીવડાવો બધાને. હો, આ ઉનાળો છે, જલપાન કરાવી દો, ચા બનાવી તો અહીં અમને આપી દેજો. અવાજ ન કરતા, બાકી શાંતિ ચા પાણી. આ બાજુ જીવનમાં ત્યાગ જે છે ને, ત્યાગ
એ પણ વિવેકજન્ય ત્યાગ હોવો જોઈએ આપણો. અને ત્યાગનું બહુ મહત્વ છે. ત્યાગો અને ત્યાગે નહીં તરી જાય છે આ ભવસાગર. જીવનમાં ત્યાગી જવું. દરેક કર્મની સાથે ભક્તિ ભળે તો એ પૂજા બની જાય છે. અને ભક્તિ જ્યારે ભળે તો એને અભિમાન નહીં આવે. અને આમે ભક્તિ કરવી હોય ઘણા એને ભક્તિનું અભિમાન આવે કે મારા જેવો કોઈ ભક્ત નહીં. ઘણા અમને આવું કહેતા હોય એટલે અમને ખબર હોય એ કે હું દરરોજ 2 કલાક ભગવાનની સામે બેહું, આટલી માળા કરું છું, આટલું આ કરું છું. એટલે હિસાબ રાખે. જ્યાં હિસાબ રાખો ને તો મતલબ એ છે કે ત્યાં ગણ ના થાય. ગણિત હિસાબ રાખે છે તો એનો મતલબ કે પ્રેમ નથી. અને જ્યાં પ્રેમ હોય ત્યાં હિસાબ ન હોય. ભગવાનમાં જો પ્રીતિ થાય ને તો ત્યાં સ્વાર્થ ન હોય, હિસાબ ન હોય. હમણાં થોડી વાર પહેલા મેં કીધું આપણે ભગવાનની સ્વાર્થી ભક્તિ કરીએ પણ કોઈ સ્વાર્થ ન હોય, કેવલ નિજાનંદ માટે પ્રભુની ભક્તિ થાય. આપણે ભગવાનને ભજીએ તો સ્વાર્થથી ભજીએ, કમાવું તો કે અનિતિથી, અને પાછા આશા શેની રાખીએ આપણે? શાંતિની. શાંતિ એમ થોડી મળે. પણ કમાવું તો નીતિથી, પ્રભુને ભજવા તો પ્રીતિથી. ભગવાનને પ્રીતિથી ભજો, પ્રેમથી ભજો, અને એનો હિસાબ ન રાખો. હિસાબ રાખશો ને ત્યાં ભગવાન નહીં હોય. સ્વાર્થ અને પ્રેમ બે એક સાથે રહેતા નથી. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. 2.5 અક્ષર પ્રેમ કા, ઓ જાને સો પંડિત હોય. પ્રેમની તાકાત છે કે પ્રેમથી પુરુષોત્તમ રાજી થાય, પ્રેમથી પરમાત્મા રીજે. એટલે ભગવાનની સાથે પ્રેમથી નાતો જોડો. આપણે ભગવાનને ભજીએ ને કાં સ્વાર્થથી ભજીએ અને કાં ડરથી ભજીએ. ભય એટલે ભગવાનને ભયથી ભજીએ કે જો હવે હું આ નહીં કરું તો કંઈ ઊંધું પાડી દે ભગવાન. ઘણા કહેતા હોય રોડ ઉપર મંદિર હોય ને અને જતા હોય તો વાતું કરે જો અહીંયા હોરન ન વગાડીએ ને તો હું કહીએ ગાડી બંધ થઈ જાય. અરે આ તારો ભય છે, એક્સિડન્ટ થાય. હે એક્સિડન્ટ થાય. પણ આ ભયથી પ્રભુને ભજાતા નથી. ભગવાનને તો પ્રેમથી ભજો. અને ભગવાન પ્રેમને વશ થઈ અને પરમાત્મા રીઝે છે. સાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી. સાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી જરૂર નથી. હાલત મારા કહી દેશે, આવા હાલત મારા કહી દેશે. સેથીમાં સિંદૂર નથી, હું માગું ને તું આપી દે. વાત મને મંજૂર નથી, હું માગું ને તું આપી દે. જે દિલમાં દયાને સ્થાન નથી, એને વાત ન કર દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી, એને વાત ન કર દિલ ખોલીને. આવા પાણી વિનાના સાગરની, આવા પાણી વિનાના સાગરની નાજીર
નથી, હું માગું ને તું આપી દે, પ્રભુ હું માગું ને તું આપી દે. ભગવાનની સાથે પ્રેમથી નાતો જોડો, એનો હિસાબ ન રાખો. આપણે તો માળા કરીએ તો એની હિસાબ રાખીએ. એનો મતલબ એ છે કે ભગવાનમાં હજી આપણને પ્રીતિ થઈ નથી. અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં તો લૂંટાવાની ભાવના હોય કે મારા પ્રભુને ગમે છે તો એ પ્રભુ આ તારા માટે. પ્રેમમાં ત્યાગ હોય છે. ત્યાગ કરવો પડતો નથી, ત્યાગ થઈ જાય છે. અને જ્યારે પ્રભુ માટે આવો પ્રેમ થાય ને ત્યારે સમજવું કે હવે હું પ્રભુની નજીક આવ્યો છું. પછી એનો હિસાબ ન રાખો. પછી તમે માતાજીને માનો, પ્રભુને માનો, મહાદેવને માનો, જેને માનો, બસ એને બધોય પરમાત્મા એક જ છે. સત્યમ પરમ ધીમહિ, સત્યનું આચરણ સત્ય છે એ જ પ્રભુ છે, એ જ પરમાત્મા, એ જ માં છે. પણ અત્યારે સમય એવો આવ્યો છે કે એમાં ઝઘડા થાય છે. આ ભાગવતજીની અંદર ક્યાંય બાપુ રામમ પરમ ધીમહિ કૃષ્ણમ પરમ ધીમહિ ક્યાંય ન લખ્યું, પણ કીધું કે સત્યમ પરમ ધીમહિ. પણ સમયની સાથે અત્યારે તો ધર્મમાં ઝઘડા થતા હોય. આપણે એમ કહીએ કે મારો ધર્મ આ છે, તારો ધર્મ આ છે, પણ મૂળ તો બધો ધર્મ એકનો એક જ છે. ધર્મની સાથે જોડાઈએ અને ધર્મની અંદર ક્યારેય ઝઘડા ન કરીએ, વાદ વિવાદ ન કરીએ. પ્રભુ પછી તો આગળ કથા બતાવ્યા છે સર્જન, પાલન અને વિસર્જનના. બાપુ ભગવાન જ્યારે ધારે ને ત્યારે સર્જન કરે છે, પાલન કરે, વિસર્જન કરે. પણ ભગવાનને એમાં હરખ શોખ છે નહીં. આપણે જ્યારે સર્જન કરીએ ને ત્યારે આપણને સર્જનમાં મોહ ઉત્પન્ન થાય કે આ બધું મારું છે, આ ગાડી મારી, બંગલો મારો, પરિવાર મારો. મારું જ્યાં આવ્યું મતલબ કે મોહ ઉત્પન્ન થાય છે. પણ ભગવાનને સર્જનમાં મોહ નથી. પાલન કરીએ છીએ આપણે, ભગવાન જગતનું પાલન કરે, એમાં એને અહંકાર નથી. આપણને અહંકાર આવે અને લયમાં શોખ ઉત્પન્ન થાય કે મારું હતું બધું વયું ગયું. પણ જેવા આવ્યા છે ને એવા જ જવાનું છે. કાંઈ હારે લઈ આવ્યા નથી તો કાંઈ લઈ જવાતું પણ નથી. હા, સર્જનમાં આપણને મોહ થાય છે ને મોહની પાછળ અહંકાર હોય. અને જેનું એક બીજું કે ભગવાનને સર્જન, પાલન, વિસર્જન કરે છે, ભગવાનને કોઈ હરખ શોખ છે નહીં. ભગવાન છે ને પોતે આખા યદુકુળને એના આંખની સામે ભગવાન બેઠા, આખું યદુકુળ કપાય છે તો ભગવાનનું રૂવાળું હેલું. આપણે હોય તો હળિયું કાઢીએ ને કે મારું આ થઈ ગયું, મારું નથી. હરખ ને શોકની આવે એની જેને હેડકી પાનબાઈ, એને તો આઠે પહોર આનંદ. જીવનમાં તડકા, છાયા, દુઃખ બધું આવવાનું છે, પણ હરખ શોક ક્યારેય કરવો નહીં. પ્રભુને યાદ કરો. એવા સત્ય ને વંદન, પ્રભુને વંદન. અને જ્યાં સુધી ભગવાનનો પરિચય નહીં થાય ત્યાં સુધી ભગવાનમાં પ્રીતિ નહીં થાય. એટલે પેલા તો ભગવાનને ઓળખવો. પોથી પોથી પઢી જગમુવા પંડિત ભયાન કોઈ. પોથી પઢી પઢી જગમુવા પંડિત ભયાન કોઈ. ढाई अक्षर प्रेम का हो जाने सो पंडित हो.
ભગવાનમાં પ્રેમ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા, હો જાને સો પંડિત હોય. તારા કી જ્યોત में ચંદ્ર છુપે નહીં. તારા હોય ને, ચંદ્ર એમાં છુપાય ન છુપાય, દેખાય. તારા કી જ્યોત में ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો. વાદળા ગમે એવા થાય, સૂર્ય ક્યારેય છુપાય નહીં, દેખાય, એનો પ્રકાશ પથરાય. એમ જગતમાં તમારા સારા કર્મ છે ને, સારું કર્મ કરો તો બાબુ પથરાય, એના પ્રકાશ દેખાય. રાડ પડે રજપૂત છુપે નહીં. રજપૂતનો દીકરો હોય અને ધર્મને માટે હે ને, કોઈ ગાય બેન દીકરીની વાહે કદાચ રાડ પડી હોય, અવાજ આવ્યો હોય ને, તો બાપ રણ મેદાનમાં કૂદીને પડે, એ છુપાય નહીં. રાડ પડે રજપૂત છુપે નહીં. દાતા છુપે નહીં માંગને આવ્યો. જે દાતારી છે ને, આંગણે આવ્યો હોય ને બાપ, તો એને ખાલી હાથે ન જવા દે. દાતારી, અને દાતારી તો અંદરથી આવ્યો. આપણા બાપ દાદામાં હોય તો આપણામાં આવે, બાકી નો આવે. દાતારી છે ને ટાઢિયા તાવ જેવી છે. ટાઢિયો તાવ ને કેમ ગોદડા ગમે એટલા ઓઢાડો, એ અંદરથી આવે. એમ દાતારી છે ને, દાતારી ખુમારી, એ બધું અંદરથી આવે કે હું કોણ. દાતારી અંદરથી આવે. સંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો. કવિ ગંગ કહે સુનસા અકબર, કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. તમે સારા નરસા કર્મ કરો છો, પછી તમે કદાચ ગમે તે કરો, ભભૂત લગાવી દો, બધું નકામું છે. કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. આપણે ઘણી વાર માણસ શું કરે, બોલો કેટલા બધા ખોટા કામ કરી લઈએ અને પછી દાન કરે, એમ કે અમે દાન કર્યું. ગરીબનું જૂટવીને લઈ લઈએ 500નું અને પછી 5નું દાન કરે તો એ દાન નથી. શાસ્ત્ર તો એમ કહે છે કે પુણ્ય કરવા માટે પાપ તો ન કરો, પુણ્ય ન કરો તો કઈ જરૂર નથી, એના માટે પાપ તો ન કરવું. ગજબ હાથે ગુજારી, પછી નાસી ગયાથી શું, જગતમાં મળી છે બદનામી, નાસી ગયાથી શું. સુકાણા મોલ આ સૃષ્ટિ, જગતમાં બદનામી, પછી નાસી ગયાથી શું. ભગવાનના પરમાત્મા શબ્દ છે ને, એ 24 અક્ષરનો છે. પરમાત્મા, અને એ 24 અક્ષરની અંદર ભગવાનના 24 અવતારો છે. 24 તીર્થકરોના, જૈનના જે તીર્થકરો છે 24 છે. આપણા દિવસની કલાક પણ કેટલી છે? 24 છે. આ દેહ છે ને, આની અંદર 24 તત્વો છે. 24 તત્વો, 25મું તત્વ એમાં જીવ નામનું પડ્યું, અને ત્યારે જીવ બહાર આવે છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો, અષ્ટ પ્રકૃતિ, પછી મન, બુદ્ધિ, અહંકાર, આ બધું થાય ને 24 થાય. અને ગાયત્રી મંત્ર છે ને, એના અક્ષર પણ 24 છે. અક્ષર 24 પરમ પુનીતા, અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર સુતે ગીતા, ઇનમે બસે શાસ્ત્ર ગીતા. આ 24 તત્વોની અંદર બધું છુપાયેલું છે.
અને જ્યારે 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 સમય મળે ત્યારે ભગવાનને પુકારો, હાલતા ચાલતા ઉઠતા બેસતા. આ વાસુદેવ ગાયત્રી મંત્ર છે. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકરણાય ચ. પ્રદ્યુમન, અનિરુદ્ધ અને શંકરજન, આ ગાયત્રી મંત્ર છે. આ ભાગવત છે. ત્રીજા શ્લોકમાં આગળનું મહાત્મા બતાવ્યું છે. નિગમ કલ્પત્રો ગલિતમ ફલમ. નિગમ કલ્પત્રો ગલિતમ ફલમ. ગલિતમ એટલે પાકેલું આ ફળ છે. સુખ મુખા એટલે સુખદેવજીના મુખની, સુખ એટલે પોપટ, પોપટની સાંચ વાગવાથી આ પાકી ગયેલું ફળ છે ને એ આપણા હાથમાં આવ્યું છે અને પીવાનું છે. બસ પીવો. ક્યાં સુધી પીવાનું? તો કે આ દેહમાં જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી બસ અવિરત પીતા રહો, પીતા રહો. પીબતમ ભાગવતમ લભે. આ પીવાનું છે ભાગવત. ગલિતમ ફલમ, પાકેલું છે. આમાં ગોટલું નથી કે છાલે નથી, બસ રસથી ભરપૂર છે. અમૃત દ્રવ્ય સંયુતમ. આ અમૃત ફળ આપણા હાથમાં આવ્યું છે તો આ ફળનો વિનિયોગ કરો. બસ. નમઃ તસ્મે ભગવતે વાસુદેવાય વેદસે પ્રપન્ન જ્ઞાનમયમ સૌમ્યા યન્મુખં દુર્હાસમ. બહુ દિવ્ય નશો છે. આપણે કાલે જ નશાની વાત કરી રહ્યા હતા. આ નશો કરવા જેવો છે. બસ આ નશા કરજો. આ નશો કરવા માટે 3 વસ્તુની જરૂર પડે. શું જરૂર પડે? કે આ કથાને સમજવા માટે શ્રદ્ધા હોવી જોઈએ, સંતનો સથવારો હોવો જોઈએ અને લક્ષ્ય માટે પ્રેમ. કે મારે શેના માટે, મારે શું કરવું છે એના માટે પ્રેમ. તમારું લક્ષ્ય નક્કી હોવું જોઈએ. આ 3 વસ્તુ હોય ને એટલે આમાં તમને સફળતા મળે. પરમાત્મામાં જો પ્રેમ નહીં હોય, રતિ નહીં હોય તો તમે આ કથા સાંભળી તો શકશો પણ સમજી નહીં શકાય. સાંભળવું પહેલી વસ્તુ છે, સમજવું બીજી વસ્તુ છે, સમજ્યા પછી આચરણમાં મૂકવી ત્રીજી વસ્તુ. સાંભળ્યા પછી સમજવાની, સમજી અને આનું આજે આ સાંભળો છો ને પછી એનું અર્થઘટન કરો, એનું મનન કરો, એનું ચિંતન કરો અને પછી એને આચરણમાં મૂકો કે હવે આપણે આને અનુરૂપ છું. ત્યારે ફળદાયક બને છે. અને એ બધા માટે પહેલાં તો પ્રભુ માટે પ્રેમ હોય તો જ સમજાય. બાકી નહીં તો કથામાં તો ઘણા બધા એવા હોય, કથા સાંભળવાનું આવે, ઘણા જો આવે હાલ તો હું છે બધું કેવું આયોજન કર્યું છે કાળુભાઈએ, અદા કેવા છે, કેવું વાંચે, ઘણા ભોજન માટે કેવું પ્રસાદ બનાવ્યો છે, ઘણા બીજી રીતે જોતા હોય કે આ બધા શું આમ હાલે. બધાની અંદરની ભીતરની ભાવના અલગ અલગ હોય કે બધાને પ્રેમ ન હોય કથા પ્રત્યે. અને ઘણા એવા કથાના ચાહકો છે, કદાચ હે ને ગમે ત્યાંથી કથા હોય ને કદાચ 40 ડિગ્રી નહીં 44 ડિગ્રી હોય ને બાપુ તો એ કથામાં આવે એટલે આવે ટાઈમ આવી જ જાય. કારણ કે એને પ્રભુ પ્રત્યે પ્રેમ છે, ભગવાનની કથામાં એને પ્રેમ છે. એને તાડ તડકો કાંઈ ન લાગે અને એ ભગવાનની કથા હે ને એને ખેંચી લઈ આવે. પ્રેમ હોય ને તો પ્રેમ વિન પાવે નહીં, ભલે હુનર કરો તજ 1000, પણ કહે પ્રીતમ તમને પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર. ભગવાન માટે પ્રેમ,
ભગવાન માટે ભાવ પ્રેમ છે ને, પ્રેમ. આ ભગવાનની કથા, પૂજા, આ બધું શું કામ? સવારે બધા પૂજા કરે, પૂજાની ઉપર પ્રેમ છે. અને પ્રેમ પછી રતિ, રતિ પછી મતિ, આમાં વળી જાય. પ્રેમ થાય ને એટલે રતિ થાય, ધીરે 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 રતિ, અને પછી મતિ આમાં લાગી જાય. પછી મતિ તમારી આડાવડી ક્યાંય નહીં જાય. અને જ્યારે રતિ થાય બાપુ, પ્રેમ થાય, ભાવ આવે. આપણે ઘણા નથી કહેતા કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે ને, ભગવાન થોડા ખાવાના. પણ એ ભાવ છે ને, એ ભાવ તો સાચો હોવો જોઈએ. અને એ ભાવ ક્યાંય બજારમાં મળતો નથી. એ આપણીમાં થોડીક વાર પહેલા વાત કરીને કે દાતારી છે ને અંદરથી આવે, એમ અંદરથી ભાવ છે ને એ અંદરથી પ્રગટ થાય, ક્યાંય બહાર મળતો નથી. પણ એ ભાવ ક્યારે પ્રગટે? તો કે એના બાપ દાદાની કાંઈક પુનાઈ પડી હોય, બાપ દાદાનું કંઈક હોય, એનું સત્કર્મ હોય, કંઈક પુણ્યની બેલેન્સ હોય, તો અંદરથી ભાવ પ્રગટ થાય. પુણ્ય વિના રે ભાવ પ્રગટે નહીં રે લોલ. ભલે 4 વેદ ભણ્યો હોય, 4 વેદો જ્ઞાતા હોય, વિદ્વાન હોય, પણ ભાવ ન હોય તો? અને ભાવ તો ભીતરથી પ્રગટ થાય છે. ભાવ વગર બધોય ભબકો બધોય નકામો છે. જ્યાં ભાવ છે ત્યાં જ ભગવાન છે, પણ ભાવ અંદરથી પ્રગટ થવો છે. સવારમાં ઉઠીએ ને, જો ભાવ હોય ને તો જ ભગવાનમાં પ્રીતિ થાય. આપણું ધર્મશાસ્ત્ર તો એવું કે છે કે સવારમાં ઉઠો ને ત્યારે પહેલા પ્રભુના દર્શન કરો. આપણે બધા કરીએ ને, કરા ઘરે વસતે લક્ષ્મી, કર મૂલ્ય તું સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પછી પ્રભાતે કર દર્શન. હથેળીમાં પ્રભુના દર્શન કરીએ, માછી લગાડીએ, હથેળીમાં પ્રભુના દર્શન થાય. ધરતી ઉપર પેલો પગ મૂકીને ત્યારે ધરતીને વંદના કરીએ. આપણે ધરતી માતાને પ્રણામ કરીએ. સવારમાં નાહી ધોઈ અને તીર્થના દેવતાને યાદ કરો. ગંગા નાયા, જમુના નાયા, સરસ્વતી નાયા, પેલા બોલતા ના. હવે આપણે દાંત કાઢીએ ને, હું કે આ બધી ડોહી શાસ્ત્ર, આ બધા ગાંડા હે, હું કે. પણ આપણે ઘણીવાર આપણા ધર્મને ભૂલી જાય છે. પણ દરરોજ ભગવાનને યાદ કરો સવારમાં, અને હથેળીમાં દર્શન કરો, ધરતીને વંદના કરો કે હે માં, તું મારો ભાર ઝીલે છે માં. વિશ્વાધારાસી ધરણી શેષનાગો પરિજઃ, ઉદ્રાસી વરાહિણે કૃષ્ણેન સતબાહુના, સમુદ્ર વસને દેવે પર્વતસ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વમે. પછી તીર્થને યાદ કરો, ગંગા જમુના. તમે નાતી વખતે ખાલી ગંગાનું સ્મરણ કરીને નાવ ને તો ગંગા નાયા સમાન તમે થઈ જાવ. પણ આપણે આવું બધું છે ને, આપણે આવું બધું જવા દઈએ કે આવું કાંઈ હોય નહીં. પછી દીવો કરવો ભગવાનનો, દીપ પ્રાગટ્ય, નાહી ધોઈ પૂજા સ્વસ્થ થઈ અને દીવો પ્રગટ કરવો. અને પછી તમારા કામકાજ માટે ઘરનો ઉમરો ઓળંગવો, આવો નિયમ છે. પણ અત્યારે તો દીવો કરવો હોય તો કરે, નહીં તો કે કરી લે, હું તો જાઉં, ટાઈમ નથી. એવું ન કરો વાલા, ટાઈમ નથી એવું ન બોલો. કારણ કે આપણી પાસે ટાઈમ નથી ને ઓલા પાસે ક્યારે ટાઈમ આવી જાય ને નક્કી નહીં, કાંઈ નક્કી નહીં. દરરોજ આવો ઘરમાં નિયમ લ્યો. જમતી વખતે પ્રભુને યાદ કરો અને એવા નિયમ લ્યો કે જમવામાં એ થાળીમાં ક્યારેય હું હેઠું નહીં મૂકું. અન્ન છે ને એ અન્નપૂર્ણા છે, એનો અનાદાર ન કરાય, એને હેઠવાડમાં ન જવા દેવાય. જેટલું ખાવું એટલું લ્યો, 10 વાર લ્યો, પણ બગાડ ક્યારેય કરવો જોઈએ
આપણા ઘરમાં હે ને કદાચ એવી ટેવ હોય ને તો નાનું બાળકને કહેવાય બેટા જેટલું જોતું એટલું લે, પણ ખાઈ જા, પૂરું કર થાળીમાં બગાડવું નહીં. ઘણા માણસો મૂકી દે, પછી અડધું ખાય ને અડધું હેઠું મૂકી દે. એ અન્નપૂર્ણા શ્રાપ આપે. અને એમાં અત્યારે ચૈત્રી નવરાત્રિ, આજે બીજો દિવસ નવરાત્રિ. એ અન્નપૂર્ણા છે ને, ચંડીપાઠમાં આવે કે શાકમ ભરિત વિખ્યાતમ તન્મે નામ ભવિષ્યતિ. આપણા માટે થઈને શાકભાજીમાં અવતાર લીધો અન્નપૂર્ણા એ. અને એ અન્નપૂર્ણા, અને એમાં નીમુબેન તો દરરોજ બધાને જમાડે. એકવાર જોરદાર તાલીઓ બધા હોય ને, દરરોજ જમાડે અને સ્વાદિષ્ટ. ખરેખર એની પર અન્નપૂર્ણાના આશીર્વાદ છે, તો જ આ કથા થાય, બાકી ન થાય. અન્નપૂર્ણા. અને એ અન્નપૂર્ણાનો જો આદર થતો હોય ને તો એના ઘરમાં બાપ કોઈ દી અન્નના ભંડાર ફૂટે નહીં. એનો આદર કરે. એમાં આજે નવરાત્રિ છે, બીજો દિવસ છે. અને આજ તો મારા અલગ ધણીની પણ બીજ છે. એને કેમ બોલાય બાપુ? જય હો, જય હો. હિન્દવા પીર. કથા તો બહુ દિવ્ય છે, પણ જ્યારે પ્રભુની નજીક ભગવાનના 24 અવતારો છે, આ 24 અવતારોની કથા છે. સુતપુરાણીને કથા સુતપુરાણી 88,000 ઋષિઓને કથા સમજાવે છે. ભગવાનના જે 24 અવતારોના જે ચરિત્ર કહ્યા છે ને આગળ આવશે કથામાં. ભગવાન જે અવતાર લઈ, જે લીલા કર્યા, પણ ભગવાનનો કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર, ત્યાર પછીનો જો કોઈ અવતાર હોય ને તો રણુજાની અંદર રામદેવજી મહારાજ. અને એવું કહેવાય કે કળિયુગની અંદર જાગતી કોઈ જ્યોત છે ને તો એ હિન્દવો પીર. અને આમાં જો કે એની કથા નથી, પણ મારો ઈષ્ટદેવ છે. ગમે કથામાં આવે પણ એને જો ભાવથી એકવાર સમરી લ્યો ને, કોઈ પણ તમારો ધર્મ હોય એને એકવાર ભાવથી સમરી લ્યો. આપણે કરીએ છીએ ખબર, આપણે આપણા ધર્મને ભૂલી અને બીજા ધર્મને ત્યાં માથા ટેકવા જઈએ છીએ. એ મૂર્ખતા છે તમારી. ઓલા બાપુ સારું કામ કરી દે, ઓલા આ કામ કરી દે, એ કરવાની જરૂર નથી. તમારો ધર્મ છે ને એને પકડો. કોઈ ચમત્કાર કરતા હોય ને એનો ભરોસો ન કરો. પણ જેને પોતાના ધણીની ઉપર આશા હોય, જેને પોતાના ધણીની ઉપર ભરોસો હોય ને, એ ભરોસો છે ને એની લાજ ક્યારેય જવા દેતો નથી. અને વિચાર કરો, એ રામદેવ પીરમાં ઓલા કે વાણીઓ ને વાણિયાળી, એ જાત્રા વાણીઓ કોઈ દી ભગવાનને માને નહીં બાપુ. પણ અને માને તો હું બેડો પાર કરે એમ. એ જો માને તો એ પૂરી શ્રદ્ધાથી માને. અને હિન્દવા પીરી વાણિયાની વારે ગયા. આજ આપણી આ તીર્થ યાત્રા છે 7 દિવસની. અને બાપને કહેવાનું, બાપ અમારી તું વારે આવજે. એ વાણીઓને વાણિયાની માલ લઈને જાય અને ચોર એને લૂંટી જાય. અને તેથી વાણીઓ અને વાણિયાની એને એ જંગલની અંદર વિચાર કરો કે ત્યાં કોઈ નહીં, એવા રસ્તે એને પુકાર કરે છે. અને જો એ પુકાર આપણે કરીએ ને તો આપણી પાસે દોડીને આવે એમ છે પરમાત્મા. પણ આપણે પુકારવામાં દેર કરીએ છીએ, થોડું કરીએ છીએ. પણ તમારા ધર્મને તમે પુકારો. વાણીઓને વાણિયાણી, વાણીઓને વાણિયાણી જાત્રાએ બધા જોરદાર તાલી પાડી. માલ દેખીને ચોર વાહે વાહે જાય, મારો હેલો મારો ધોણ જા, મારો ધોણ જા. રણુજાના રાજા હુકમ કરો તો પીર જાત્રા થાય, મારો હેલો
અબળા તળ માથું જો ત્રણે ભુવન માંથી શોધી લાવું ચોર મારો હેલો હેલો મારો ઝોણજા હેલો મારો ઝોણજા રણોજા નારા કમ કરો તો વીર જાત રાવ થાય મારો હેલો ઝોણજા આંખે કરું આંધળો આંખે કરું આંધળો દિલે કાઢું કો દુનિયા જાણે આ તો રામા પીરનો ચોર મારો હેલો ગાય દલવાણીઓ ભલી રાખી ગાય દલવાણીઓ ભલી રાખી જાણો જા શર્મા વાણીએ ફેરી લીધો ભેખ મારો હેલો હેલો મારો ઝોણજા હેલો મારો ઝોણજા રણોજાના રાજા હુકમ કરો તો વીર જાત રાવ થાય મારો હેલો ઝોણજા હેલો ઝોણજા મારો હેલો ઝોણજા બોલી શ્રી રામદેવ પીર મહારાજ કી પરબનો પીર આપણે આપણો ધર્મને પકડો બસ. સુત પુરાણી માં ભગવતીને વંદના કરી અને નર નારાયણ ભગવાનને વંદના કરી અને કથાના પ્રારંભ કર્યા. સુત પુરાણી ઋષિ મુનિઓને કહે છે કે તમારા જે જે પ્રશ્ન છે કૃષ્ણ વિષય એનો હું તમને જવાબ દઉં છું, તમે સાંભળો. ભગવાન માટે જે પ્રેમ છે એના કથા કહું છું. ત્યારે ભગવાનના 24 અવતારોની કથા કહે છે. આ બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહે છે કે ભગવાને પહેલો અવતાર જ્યારે લીધો, સનત કુમારો થયા અને તપ કર્યું અને એને બ્રહ્મચર્યનું પાલન કર્યું. ભગવાનનો પહેલો અવતાર. ભગવાનનો બીજો અવતાર વરાહ બની અને ભગવાન પૃથ્વીના ગોળાને લઈ અને બહાર લઈને આવ્યા. ત્યાર પછી ભગવાનનો ત્રીજો અવતાર દેવર્ષિ નારદ બની વિષ્ણુ સંબંધની બધી વાત કરી અને નર નારાયણ બની અને તપસ્યા કર્યા. ત્યાર પછીનો ભગવાન અત્રિ અને અનુસૂયાને ત્યાં અહીં બેઠા છે ગુરુદત્ત ભગવાન પ્રગટ થયા. ત્યાર પછી સાતમો અવતાર ભગવાન રુચિ અને આકૃતિ દ્વારા સાક્ષાત યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. ભગવાનનો આઠમો અવતાર નાભી રાજાને ત્યાં મેરુ દેવીથી ઋષભદેવ પ્રગટ થયા. નવમો અવતાર ભગવાન પૃથુ બની અને રાજાનો ધર્મ શું છે એ સંસારને બતાવી ગાયરૂપી પૃથ્વીનું દોહન કર્યું. ભગવાન દસમા અવતારે મત્સ્ય નારાયણ બન્યા અને સત્યવતની ઔષધિ લઈ અને સપ્તર્ષિની રક્ષા કરી. ભગવાનનો 11મો અવતાર ભગવાન કુર્મ બની અને મંદલાચર પર્વત પોતાની પીઠ ઉપર રાખી અને સમુદ્ર મંથન કરે. ભગવાનનો 12મો અવતાર ભગવાન ધન્વંતરી બની અને અમૃતનો કુંભ લઈ આવ્યા. ભગવાનનો 13મો અવતાર મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ભગવાને
દૈત્યોને છેતરી અને દેવતાઓને અમૃત પીવડાવ્યું. ભગવાનનો 14મો અવતાર નૃસિંહ નારાયણ બની અને સ્તંભમાંથી પ્રગટ થયા. ભગવાન પ્રહલાદની રક્ષા કરી. એ લગભગ આવતીકાલે નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય. ત્યાર પછી ભગવાનનો વામન અવતાર. બલિરાજાને ત્યાં 3 ડગલા પૃથ્વી માંગ્યા. ભગવાનનો 16મો અવતાર પરશુરામ બની અને પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરી. ભગવાનનો 17મો અવતાર વ્યાસ થયા, એને વેદનો વિસ્તાર કર્યો. ભગવાનનો 19મો અને 20મા અવતારે ભગવાન બલભદ્ર અને શ્રી કૃષ્ણ થઈ પ્રગટ થયા. ભગવાન 21મા અવતારે ભગવાન બુદ્ધ થયા અને 22 અને 23 ભગવાનનું સૂક્ષ્મ રૂપ અને ભગવાનનું સ્થૂલ રૂપ. અને 24મો અવતાર ભગવાન આગળ કલિયુગની અંદર અવતાર ધારણ કરશે. જ્યારે કલિયુગ પૂરો થાય ત્યારે આ 24 અવતારોની કથા છે. એક વખત દેવર્ષિ નારદ અને વ્યાસનું મિલન થયું, એની કથા આવે છે. હા, આ કથા દરમિયાન આપણે ત્યાં આવેલા બધા સ્વજનો, મહેમાન, કણજારિયા પરિવારના આંગણે આવા રોડા અવસરની અંદર આવેલા દરેક મહેમાન, ભાઈઓ, બહેનો, નાના નાના ભૂલકાઓ એના શબ્દ દ્વારા એનું સ્વાગત છે, આવકાર્ય છે. એકવાર વ્યાસજી ખિન્ન મને બેઠા છે અને ત્યારે દેવર્ષિ નારદજી નારાયણ 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 કરતા કરતા આવ્યા. નારાયણ નારાયણ ભજ મન નારાયણ નારાયણ. ગાઈએ બધા.